પૂજ્ય મોરારી બાપુનું રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરાવવા આહવાન। યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા તેમણે અનુરોધ કર્યો। પૂજ્ય મોરારી બાપુનું વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવાનું આહવાન। લાંબા સમયથી ચાલી રહેલ યુદ્ધથી મોરારી બાપુ વ્યથિત છે। યુદ્ધમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે તેવું તેઓએ કહ્યું છે। તેઓએ વધુમાં કહ્યું છે કે નાના બાળકો તૂટેલા પાત્રોમાં રોટલી માંગી રહ્યા છે। યુદ્ધ બંધ થવા જોઈએ, બધાએ એક સૂત્રમાં બંધાવાની જરૂર છે। મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન રશિયા બોર્ડર ઉપર કથા કરું। ઝારખંડના રાંચી નજીક સમેત શિખરમાં રામકથા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું। मेरा बस चले तो यूक्रेन और रशिया की बॉर्डर पर कथा करो। यूक्रेन जी मेरी समझ में मैं बहुत मुझे कोई दुख हो या लेकिन एक संवेदना तो जरूर होती कि अब तो बंद करो यार। कितने मारोगे, कितने मरेंगे, कल्पना तो करो। दुनिया भर के महानुभाव इकट्ठे हुए, कुछ तो सर्वमति से प्रस्ताव पारित करो कि यह युद्ध बंद हो। यहाँ इजराइल कुछ कर रहा है, फला वो कर रहा है, यहाँ फला कर रहा है, कुछ तो निर्णय हो। टीन के टूटे फूटे पात्र लेकर बच्चे रोटी मांग रहे हैं। सब गिर गया, सब मर गए। आप कल्पना तो सोचो तो हमारी आवाज तो कहां पहुंचे, लेकिन मेरा महादेव तो सुनेगा। बंद हो ये, रुक जाओ, थम भी जाओ तलवारिया, थम भी जाओ।